બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં તેરવાડા ગામના વિસ્તારમાં ચોમાસુ વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન. ઓગળ તાલુકાના તેરવાડા ગામે બાબર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના પાણી ખેતરોમાં રેલાયા. બાબર ડિસ્ટ્રીબ્યુટરમાંથી તેરવાડા વિસ્તારના ખેડૂતોની ખેતી પાકોના પાણી પોતું કરવા માટે બનાવવામાં આવેલ કેનાલમાં આજે ગાબડું પડતા કાંકરેજ ધારાસભ્ય અમરતભાઈ ઠાકોરનું ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આવ્યું છે. નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતના કારણે ઓગળ તાલુકાના તેરવાડા ગામે બાબર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ છે અને પાકને ભારે નુકસાન થયું છે. આ માટે જવાબદાર ખેડૂતોને જમીન ધોવાણ અને પાકના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓને સંકળાયેલ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કાંકરેજના ધારાસભ્ય અમરતભાઈ ઠાકોરે કરી છે. ઘણા સમયથી વરસાદની રાહ ઉત્તર ગુજરાતમાં જોવાતી હતી. 2 દિવસથી વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની મિલીભગત હોય કે એજન્સીની કામની ગુણવત્તાના જળવાવાના હિસાબે મારા મત વિસ્તાર ઓગળ તાલુકાના તેરવાડા ગામે બાબર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. આ ગાબડા પડવાના હિસાબે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેતીને નુકસાન થયું છે. ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર અને એજન્સીઓ વચ્ચે તાલમેલ ન હોવાનો હિસાબે કે અથવા એજન્સીઓને છાવરતી હોવાના હિસાબે વારંવાર આવા ગાબડા બનાસકાંઠામાં પડી રહ્યા છે અને એના ભૂલે ક્યાંક નિર્દોષ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તંત્રને મારી વિનંતી છે કે તેરવાડા આજુબાજુની અંદર આ જે બાબર ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે, થડી મીઠા થઈને પસાર થાય છે, એ કેનાલમાં જે ગાબડું પડ્યું છે, તેરવાડાના ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, એનું તાત્કાલિક સર્વે કરી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.